સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામેથી જમીન પચાવી પાડવાનો એક મોટો મામલો સામે આવ્યો છે। અહીં સર્વે નંબર 742ની કુલ 21 વીઘા માલિકીની જમીન પર છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। આ અંગે મૂળ જમીન માલિકો નરેન્દ્રગીરી ગોસ્વામી, હસમુખગીરી ગોસ્વામી અને રવિગીરી ગોસ્વામી અનેક જગ્યાએ ન્યાય માટે રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતું। આખરે અરજદારે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી। નાયબ કલેક્ટરે જમીનને પરિવારના સ્વાભિમાન અને જીવન નિર્વાહના સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો ગણીને તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને 15 વર્ષ જૂના ગેરકાયદેસર કબજામાંથી 21 વીઘા જમીન મુક્ત કરાવી મૂળ માલિકોને સોંપી હતી। દોઢ દાયકાના લાંબી લડત બાદ પોતાની હકની જમીન પરત મળતા અરજદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને 11 જૂન 2026ના રોજ રૂબરૂ આવીને નાયબ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રશાસનની આ ત્વરિત અને અસરકારક કામગીરીએ સામાન્ય નાગરિકોમાં કાયદાના શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।